વરસાદી કાંસના ચેમ્બર ડામર મિક્સરથી ભરાઈ ગયા હોવાના આક્ષેપ સાથે પૂર્વ કાઉન્સિલરે વિરોધ બાદ તંત્ર દોડતું થયું। કારેલીબાગ વિસ્તારમાં આર્ય કન્યા રોડ પર તૈયાર થયેલ રોડને પગલે રસ્તામાં આવતી તમામ વરસાદી ગટરની ચેમ્બર ઊભા રહી ચેમ્બરો પેક કરી દીધી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વોર્ડ કચેરીએ ફરિયાદ કરી હતી, જો કે લિક્વિડ સિલકોટની કામગીરીના ટાણે વરસાદી ગટરના ચેમ્બરમાં પ્લાયવુડનો બેઝ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। ઉપરાંત 30 મીટરના અંતરે કેચ પીટ બનાવવાની હોય, પરંતુ તે બની નથી। ત્યારે પૂર્વ કાઉન્સિલર જાગૃતિ રાણાની રજૂઆત બાદ આજે કોર્પોરેશનના વહીવટી તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને કોન્ટ્રાક્ટરને બોલાવી તાત્કાલિક ધોરણે વરસાદી ગટરની તમામ કેચ પીટો ખુલ્લી કરી દેવામાં આવી હતી। ત્યારે સ્થળ પર આવી પહોંચેલ પૂર્વ કાઉન્સિલર જાગૃતિ રાણાએ જો સામાન્ય માણસની ગટર ઉભરાય અથવા તો ચોકઅપ થાય તેવા સંજોગોમાં નાગરિકોની કામગીરી કરવામાં વિલંબ કરતા હોય છે, પરંતુ આ વાત મીડિયા સુધી પહોંચતા તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક ધોરણે કેચઅપ ખુલ્લી કરી તે ખૂબ સારી વાત કહેવાય છે। કાલે અમે વિસ્તારમાંથી એક કમ્પ્લેન આવી હતી જળની, એટલા માટે આવ્યા હતા। અમારા ખ્યાલમાં આવ્યું એટલે અમે તાત્કાલિક આના વિશે માર્ગદર્શન આપ્યું અને મીડિયા થ્રુ અમે સરકારને જગાવવાની કોશિશ કરી। આ આર્યકન્યા રોડ છે, વોર્ડ નંબર 7નો વિસ્તાર છે। વેલચંદ બેચરથી લઈને હિન્દી કૃષ્ણ વિદ્યાલય સુધીનો જે વિસ્તાર છે ત્યાં લોકોએ વરસાદી ડ્રેનેજ નાખી। ખરેખર તો વર્ષોથી હું જોઉં છું આ રોડ પર વરસાદી પાણી ભરાતું નથી અને આજુબાજુના વિસ્તારમાં ભરાય, પણ આ રોડ પર પાણી ભરાતું નથી। છતાં લોકોએ વરસાદી ડ્રેનેજનું અહીંયા આયોજન કરી અને નાખી તો નાખી, પણ અત્યારે તમે જોયો કાલે અમે ડ્રેનેજનું ઢાંકણું ઊંચું કરીને મીડિયા સમક્ષ અમે રજૂઆત કરી હતી કે હું પોતે પણ વરસાદી ડ્રેનેજમાં ઊભી રહેલી તો પણ ખુલ્લી નથી, બધું પૂરેલું હતું। તે છતાં લોકો, અને કાલે આપણે જુઓ છો કે જે રીતે વરસાદી આગાહી છે, ભલે ચૂકે કાલે વરસાદ પડત, આગળ બી પડી ગયો હતો ઉનાળામાં, ભર ઉનાળામાં તો વરસાદ પડત તો વરસાદી ડ્રેનેજ બનાવી છે તો શેના માટે કે આપણે જે ટેક્સના પૈસા છે લોકોના, તો એ લોકોને સગવડ મળે એના માટે। પણ આ લોકો સદંતર રીતે બધી ડ્રેનેજો બંધ હતી અને નિયમ પ્રમાણે જુઓ તો 30 મીટરના અંતરે વરસાદી ડ્રેનેજ હોવી જોઈએ। મેં જાતે કાલે ગણી હતી 8 જ ડ્રેનેજના ઢાંકણા હતા, તે પણ આખા ફૂલ પૂરાયેલા, અને બીજી તો રોડ કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજો ઉપર રોડ પાથરી દેવામાં આવ્યો હતો। અત્યારે શું કહેશો જે કામગીરી થઈ છે? અત્યારે એ લોકોએ સવારમાં ન્યૂઝપેપર ને એના માધ્યમથી આ જે ભ્રષ્ટ શાસકો છે અને આપણા કોન્ટ્રાક્ટરો, એમને માહિતી મળી હશે। આમ તો તમે જુઓ સામાન્ય માણસનું કામ હોય તો વોર્ડ ઓફિસે તમને 9 વાગે 10 વાગે બિચારા જઈને લાઈનમાં ઊભા હોય ને તો એમની ડ્રેનેજ સાફ કરવા માણસો ના આવે, પણ આ સવારમાં 7 વાગ્યાના માણસો મૂકી અને બીજા લોકો પેપર જુએ ત્યાં સુધી તો ડ્રેનેજો તાત્કાલિક સાફ કરાવી, રોડનું બી લેયર હતું એ ઉઠાવી લેવામાં આવ્યું। એટલે એનો મતલબ એવું થાય કે એ લોકોની જે કામગીરી કરેલી હતી એમાં તો ભ્રષ્ટાચાર ઉઘડતો હતો। એમની ભૂલ ના હોય તો આવું તાત્કાલિક આવી રીતે યુદ્ધના ધોરણે કામ કરવાની જરૂર જ નથી। ગટર લેનનું કામ મારે ગટર લેનનું કામ ચાલતું હતું, એમાં મેં જે ગટર લેન પૂરી થઈ ગઈ ગટર નાખતા અને રોડનું કામ બાકી હતું, એના પર મેં પલાઈ તોડીને અંદરની જે સ્લેબ ઉપર ભર્યા હતા એ પલાઈ તોડીને પછી રોડ બન્યા પાસે પલાઈ તોડી, એના હાટું મેં પલાઈને તોડી તો અત્યારે રોડ બની ગયો। હવે હું પલાઈ તોડવાનું કામ શરૂઆત કર્યું છે। કેમ અધિકારીને જાણ નથી આ બાબતે? કોઈ તમે પ્લાય મૂકેલા છે અંદર જાય નહીં મળે? એ તો અધિકારીને સાહેબ ખબર હોય ને, પલાઈ તો મૂકેલી હોય તો। સ્થાનિક કાઉન્સિલરે પણ વિરોધ નોંધાવેલો આની અંદર કે આ ગટરો પૂરી દીધી છે? ના, એ ગટરો પૂરી નથી, પલાઈ મૂકેલી હતી અને એના અંદર મટીરિયલ જાય ને એના હાટું પલાઈ મૂકેલી હતી।